નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। રાજકોટમાં એક સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવીને બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પરંતુ હાલ તો આ ઘટનાને લઈને જે સમાચાર સામે આવ્યા છે તેના કારણે ફરી એકવાર ગોંડલના જાણીતા જાડેજા પરિવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે આ દુષ્કર્મના કેસને લઈને પાટીદાર અગ્રણી જિગીશાબેન પટેલ મેદાને આવ્યા છે અને તેમને આ ઘટના મામલે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર કેટલાક આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જિગીશા પટેલે જયરાજસિંહ અને તેમના પુત્રનું આ કેસના દુષ્કર્મીનું સાથેનું કનેક્શન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે અને આની સાથે જ આ પીડિતાને ન્યાય મળશે કે પછી જયરાજસિંહ તેને બચાવી લેશે તેવા અનેક સવાલ ઉઠ્યા છે। સૌપ્રથમ તો આપણે તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલા પંથકની એક 17 વર્ષની સગીરા પર રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અને આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેથી પીડિતાના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી રહ્યા છે। તેવામાં પાટીદાર અગ્રણી જિગીશાબેન પટેલ પણ આ મામલે મેદાને ઉતર્યા છે અને તેમને સોશિયલ મીડિયા પર અમિત ખૂંટના જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલની સાથેના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે, જેમાં તેમને લખ્યું છે કે જયરાજ અને ગણેશ હવે આ આરોપીને બચાવશે કે ધારાસભ્ય ગીતાબેન જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય અપાવશે। દીકરી ધન્ય છે કે કોઈ પણ જાતના ડર રાખ્યા વગર આવા ગુંડા તત્વોની સામે ન્યાય લેવા માટે મેદાનમાં આવી છે। શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની, આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની, પોતાનો હક મેળવવાની તેમજ આ ખુલીને જીતવાની। ત્યારે હવે શું આ પીડિતાને ન્યાય મળશે કે પછી આરોપીને બચાવી લેવામાં આવશે તેવા પણ સવાલ થઈ રહ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।